નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ટેરિફ એટલે શું. દર્શક મિત્રો, હાલની અંદર તમે સમાચારની અંદર જોઈ શકતા હશો કે સૌથી વધારે જો તમે ન્યૂઝ જોતા હશો તો એ છે ટેરિફના. ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે છે કે ટેરિફ છે શું અને તેનાથી દેશભરની અંદર કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે. તો ચલો દર્શક મિત્રો, આજે આપણે જાણીએ કે ટેરિફ એટલે શું. તો દર્શક મિત્રો, ટેરિફ એ જે આપણો વ્યવહાર છે, જે રોજિંદો વ્યવહાર છે કે એક દેશથી બીજા દેશ સાથે જે પણ આપણે જે વેપાર ધંધો કરીએ છીએ તેની સાથે જોડાયેલો છે. તો દર્શક મિત્રો, જ્યારે એક દેશમાંથી બીજા દેશની અંદર આપણે વસ્તુની આપ લે કરતા હોય છે, જે વેચાણ કરતા હોઈએ છીએ, તેની અંદર આ ટેરિફનો ઉપયોગ થતો હોય છે. તો દર્શક મિત્રો, સરળ ભાષામાં સમજીએ કે ટેરિફ એટલે શું. તો ટેરિફ એ વસ્તુ એક કર છે કે જે એક દેશમાંથી બીજા દેશની અંદર જે દેશ વેપાર ધંધા અર્થે જે માલ સામાન આપે છે, એ માલ સામાન ઉપર જે દેશ ખરીદી કરે છે એ દેશ એ જે માલ સામાન છે તેની ઉપર વધારાનો કર એટલે કે વધારાનો ટેક્સ લગાડે છે, તેને ટેરિફ કહેવાય છે. હવે આ વસ્તુને આપણે દર્શક મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ભારત દેશની અંદર આપણે અહીંયા આગળ મસાલા છે, બરાબર છે, ચોખા છે, કેરી છે, કારણ કે સૌથી વધારે કેરી આપણા ભારત દેશની અંદર પ્રખ્યાત છે. તો જે કેરી છે, મરી મસાલા છે, બાસમતી ચોખા છે, તે ઉપરાંત સ્ટીલ છે, આ બધી જે વસ્તુ છે એ કોઈ અન્ય દેશ આપણી પાસે ખરીદે છે. તો જે તે સમયે આ જે ખરીદ વેચાણની શરૂઆત થઈ ત્યારે જે બે દેશ વચ્ચેનો જે વ્યાપાર ધંધાની શરૂઆત થઈ ત્યારે સમજૂતી થઈ હોય કે તમારી જે પણ વસ્તુઓ છે તે અમારા દેશની અંદર તમે જ્યારે વેચો છો ત્યારે તેની ઉપર આટલા ટકા ટેક્સ લાગશે. પરંતુ દર્શક મિત્રો, આગળ જતા જે દેશે આ રીતની જે પણ સમજૂતી થઈ હોય તેની અંદર જે ખરીદનાર દેશ છે એ ટેરિફમાં વધારો કરે છે. એટલે જે વસ્તુ આપણે ખરીદીએ એની ઉપર એ લોકો એની અંદર વધારો કરીને ટેક્સ એ લોકો લાદે છે. તો તેવા સંજોગોમાં જે સમજૂતી થઈ છે એ સમજૂતી કરાર ઉપરાંત જે વધારાનો ટેક્સ છે એ ચૂકવવો પડે છે. એટલે જે વસ્તુ આપણે અત્યાર સુધી જે ભાવની અંદર બીજા દેશની અંદર વેચતા હતા તેની જગ્યાએ હવે સામેવાળો જે દેશ છે એને જે આપણી વસ્તુ છે એની ઉપર ટેક્સ લગાડ્યો છે. તો જેટલા પ્રમાણમાં ટેક્સ લગાડ્યો હોય એટલા ₹1000 આપણે વધારાનો ટેક્સ આપવો પડે. તો આપણે જે સામે વસ્તુ વેચી રહ્યા છે એ દેશ ટેક્સ વધારે છે એટલે આપણી જે વસ્તુ છે એ મોંઘી થઈ જાય. મોંઘી થઈ જાય એટલે સામેવાળો જે દેશ છે એને જે પણ વેપાર ધંધો આપણે જે વસ્તુનો આપ લે કરીએ છીએ તેની અંદર દર્શક મિત્રો ત્યાંના લોકો આપણી વસ્તુને ખરીદવા માટે એટલા ઓછી ખરીદે, કારણ કે વસ્તુની ઉપર ટેક્સ વધી ગયો છે તો પછી વસ્તુનું પ્રમાણ પણ ઓછા પ્રમાણમાં જ ખરીદાય ને. હવે તમને બીજી રીતે ઉદાહરણ દ્વારા સમજાવું દર્શક મિત્રો. ધારો કે અત્યારે અમેરિકા છે, અમેરિકાએ ભારત ઉપર સૌથી પહેલાં 50% ટેરિફ લગાવી. એટલે કે જે પણ વસ્તુની ખરીદી થાય અમેરિકામાં, આપણી જે પણ માલ સામાન ત્યાં આગળ જાય એના ઉપર તો 25% લેખે જે પણ ટેરિફ હતું એટલે કે વધારાનો માલ સામાનનો કર એને વધારીને હવે 50% કરી નાખ્યો છે. એટલે જે પણ વસ્તુની ખરીદી એ લોકો કરે એમાં એ લોકોએ 50% ટેરિફ એટલે કે જે પણ કર છે એ વધારે ચૂકવવો પડે. તો દર્શક મિત્રો, આપણે જે પણ માલ સામાનની વસ્તુ છે આપણે જ્યારે પણ અમેરિકાની અંદર મોકલીએ એટલે આપણા ઉપર એટલો વધારે પડતો બોજો આવ્યો કે જે વસ્તુની ઉપર એ લોકોએ આપણા માલ સામાનની અંદર ટેરિફ વધારી છે 50%. તો જે વસ્તુ આપણે 1 લાખમાં વેચાતી હતી તેની ઉપર દર્શક મિત્રો બીજા ₹50,000 આપણે એ જે કર છે, ટેક્સ છે, બરાબર, ટેરિફ એટલે એક પ્રકારનો આપણા માલ સામાન ઉપર એમના દ્વારા લગાવેલો એક કર. તો આપણે 1 લાખની વસ્તુને પછી એની ઉપર ટેક્સ ચૂકવવો પડે એટલે ₹1.5 લાખની આપણી વસ્તુ ત્યાં આગળ જાય. તો દર્શક મિત્રો, તેની સામે ભારત દેશે 60% ટેક્સ લગાડી દીધો છે. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારને આપણે ત્યાં આગળ એમની પ્રોડક્ટ, એમની જે પણ ચીજ વસ્તુઓની ખરીદી થાય
તો એમનો જે પણ માલ સામાન છે જો ઇન્ડિયાની મેં એટલે કે ભારતની અંદર વેચવો હોય તો આપણા જે પણ ભારત સરકાર છે તેમને એમના માલ સામાન ઉપર 60% કર જે છે એ વધારી દીધો છે, એટલે કે ટેરિફ વધાર્યું છે. તો હવે એમને ત્યાં આગળની જે પણ પ્રોડક્ટ છે એ ભારત દેશની અંદર વેચવી હોય તો એમને ત્યાં આગળની જે પણ પ્રોડક્ટ આપણા ત્યાં આગળ 1 લાખમાં વેચાતી હોય જો તો પછી એની અંદર 60%નો વધારો થયો છે તો એની અંદર 60,000 રૂપિયા એમને વધારે કર ચૂકવવો પડે. તો દર્શક મિત્રો, આ રીતે એકબીજાની સામે જે પણ દેશની આર્થિક સ્થિતિ છે એને પાડવા માટેની આ કોશિશ છે, પરંતુ આપણે એને જો પોઝિટિવમાં લઈએ તો એ લોકો પોતપોતાના દેશની આર્થિક સ્થિતિને ઊંચી લઈ જવા માંગે છે. બીજી રીતે તમને કહું દર્શક મિત્રો કે આપણા ભારત દેશની અંદર જો આપણો માલ સામાન અમેરિકાએ 50% વધારે કર લઈને ત્યાં આગળ ખરીદશે, બરાબર છે, એટલે આપણે વધારે કર ચૂકવવો પડશે. તો એનો મતલબ શું થયો કે આપણી જે આર્થિક સ્થિતિ છે એ થોડી નીચી થાય, ડાઉન થાય, કારણ કે આપણે વધારે કર ચૂકવવાનો આવે, બરાબર છે, ટેરિફ લગાવ્યું એટલે. તો એ જ રીતે એમની વસ્તુ ઉપર 60% લગાવવામાં આવ્યું તો એમને પણ એટલું વધારે ચૂકવવાનું આવે. તો આ જે એકબીજા દેશે જે ટેરિફ લગાવ્યું તો આપણા દેશની અંદર એમની વસ્તુ 1 લાખની અંદર વેચાતી હતી તેની અંદર એક્સ્ટ્રા એમના ટેક્સ 60,000 રૂપિયા ભરવાનો આવે, એટલે 1,60,000ની વસ્તુ આપણે ત્યાં એમને વેચાય. તો એ રીતે આ એકબીજાના દેશની આર્થિક પરિસ્થિતિ જે છે એને ઊંચી લઈ જવાના હેતુસર આ ટેરિફ લગાવવામાં આવે છે. પરંતુ દર્શક મિત્રો, ક્યારેક એવું પણ બને છે કે ટેરિફના ચક્કરની અંદર જે તે દેશની જે આર્થિક જીડીપી છે એ ઊંચી જાય એની જગ્યાએ નીચી પણ જાય, કારણ કે જે દેશની અંદર તમે 50,000નો માલ લેતા હો અને ત્યાં આગળ 50% ટેરિફ લગાવવામાં આવે તો જે દેશ ખરીદે છે એ ત્યાંની પ્રજા કેમ નહીં ખરીદે, કેમ કે એની અંદર ટેરિફ એટલે કે કર વધારવામાં આવે એટલે પછી આપણી વસ્તુ ત્યાં આગળ મોંઘી થાય તો એ લોકો તો ના જ ખરીદે ને. એટલે ઘણીવાર એવું પણ બને કે આપણે આપણા દેશની જે છે આર્થિક પરિસ્થિતિને સુધારવાના હેતુસર ટેરિફ લગાવી હોય, પરંતુ અહીંયા આગળનો જે દેશનો માલ છે એ માલ સામાન બીજા દેશની અંદર પણ ન વેચાય, એવું પણ બને. તો આર્થિક જે પરિસ્થિતિ છે એને ઊંચી લઈ જવાની જગ્યાએ નીચે પણ જઈ શકે. તો દર્શક મિત્રો, આ રીતે અત્યારે જે ટેરિફ વોર એટલે કે ટેરિફ યુદ્ધ કહેવાય છે, એક વાક્ય રચના પ્રમાણે કે અત્યારે ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. જો અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ લગાવ્યો એટલે ભારત દેશની જેટલી પણ ચીજ વસ્તુ છે તેની અંદર 50% વધારાનો ટેક્સ લગાવ્યો છે, એટલે જે પણ વસ્તુ છે એની અંદર 50% ટેક્સ વધુ ભરવાનો થશે. એ જ રીતે અમેરિકાએ બીજા પણ ઘણા બધા દેશો સાથે ટેરિફમાં વધારો કર્યો છે. તો જ્યારે ભારત દેશ બીજા દેશો સાથે પણ કોઈ પણ પ્રકારની માલ સામાનની જ્યારે લે વેચ કરે, બરાબર છે, તો તેવા સમયે એ દેશ પણ એમનો ટેરિફ વધારી શકે છે. એટલે આ એક દેશથી બીજા દેશ, બીજા દેશથી ત્રીજા દેશ, એ રીતના એક સાંકળ બને છે. અને દર્શક મિત્રો, આ ટેરિફ યુદ્ધ ચાલુ થાય છે કે પેલા દેશે આ દેશ ઉપર આટલે ટકા વધારે કર લાદ્યો છે તો પછી અમે પણ કેમ ના લગાડીએ. એટલે એક દેશ બીજા દેશની ચીજ વસ્તુઓને જ્યારે ખરીદ વેચાણ કરે છે ત્યારે અમે પણ તમારી ઉપર આટલો ટકા ટેક્સ વધારીએ છીએ. એટલે એ ઈરાદેસર દરેક દેશ પોતાની જે પણ આર્થિક પરિસ્થિતિ છે એને વધારે સારી રીતે ઉપર આવે તે રીતના એ લોકો એકબીજા ઉપર આ જે વધારાનો કર લાદે છે તેના સંજોગો અનુસાર આ જે આખું જે કલ્ચર છે એની અંદર દર્શક મિત્રો મંદી પણ આવી શકે છે. અને દર્શક મિત્રો, આ ટેરિફનો ઉદ્દેશ્ય શું હોય છે? તો ટેરિફનો ઉદ્દેશ્ય એ છે કે પોતાના દેશની જે કંપનીઓ છે તેને આગળ લાવી, પોતાના દેશની જે સરકાર છે, સરકારનું જે ભંડોળ છે તેની અંદર વધારો થાય, કારણ કે ટેક્સની અંદર વધારો કરે તો પછી જે ટેક્સની રકમ છે સરકારને મળે, એટલે જે સરકારની જે ભંડોળ છે એની અંદર વધારો થાય, જે કંપનીઓ છે, જે પ્રોડક્ટ થાય છે એનો વધારો થાય, અને જે માર્કેટિંગ છે તેની અંદર પણ વધારો થાય. એટલે જે દેશની અંદર જે પણ કંપનીઓ છે કંપનીઓને પણ પ્રોફિટ થાય અને તે લોકોનું માલ સામાન પણ વધુ વેચાય. એ રીતના આ હેતુસર આ ટેરિફ વધારવામાં આવતું હોય છે. પરંતુ દર્શક મિત્રો, તેની અંદર અમુક નિયમો હોય છે કે નિયમાનુસાર વધારાની ટેરિફ લગાવવાથી જે આર્થિક વૃદ્ધિ થવાને બદલે ઉલટો એ નીચો દર જઈ શકે છે. કારણ કે જો તમે જેટલું વધારે સામેવાળા વ્યક્તિનો તમે માલ સામાન ખરીદવા માટે વધારે કર તમે એમની પર લાદશો તો સ્વાભાવિક છે કે સામેવાળો દેશ પણ તમારો માલ સામાન ખરીદવા માટે એટલો જ ટેક્સ લગાવશે.
તો પછી સામસામે ટેક્સ વધારીને વસ્તુનું જે ખરીદ વેચાણ છે એ ઓછું થઈ જશે દર્શક મિત્રો. કારણ કે જે વસ્તુ તમને 50 રૂપિયામાં બાજુવાળા દુકાનવાળા આપે છે એ જ વસ્તુ જો તમને તમારી બીજી બાજુવાળા દુકાન તમને 40 રૂપિયામાં આપતા હશે તો તમે 50 રૂપિયાવાળી વસ્તુ કેમ ખરીદશો? તમે બાજુવાળા જે 40 રૂપિયામાં આપે છે એ જ ખરીદશો ને, અને એની ઉપર તમારે ટેક્સ પણ ઓછો ભરવાનો થશે. તો આ રીતના દર્શક મિત્રો આ એક પ્રકારનો જે વેપાર છે જે ઇન્ટરનેશનલી છે એની અંદર આ ટેરિફનું યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે. એટલે દર્શક મિત્રો વસ્તુ બહુ જ મોંઘી થઈ જશે અથવા તો પછી સંપૂર્ણ એકદમ એનો જે ફુગાવો છે એ થઈ જશે. કારણ કે એકબીજા દેશની અંદર ટેરિફ એટલે કે જે તે એકબીજા દેશનું સામાનનો લે વેચ કરે છે એ વેપારની અંદર જે વધારે પડતો કર લગાવીને એકબીજાના દેશને એ નીચો પાડવા માંગે છે આર્થિક દ્રષ્ટિએ. તો દર્શક મિત્રો જે દેશની અંદર વધારે ટેકનોલોજી છે, એમની પાસે વધારે પડતું જે પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે સારામાં સારી, એ બીજા દેશના ખરીદવા તો માંગે છે, પરંતુ આ ટેરિફ લગાવીને એ વસ્તુનું જે પ્રોડક્શન છે એ ખરેખરનીમય એનું જે પ્રોડક્શન છે એનું ઉત્પાદન છે એ વધુ થાય, પરંતુ ખરીદનાર ના હોય તો પછી પ્રોડક્શન અને જે પણ કંપની છે એનું શું થાય? તો દર્શક મિત્રો આવા સંજોગોમાં ઘણા લોકોની નોકરી પણ ખતરામાં મુકાઈ શકે છે. કારણ કે એકબીજા દેશ એકબીજાના ઉપર ટેરિફ વધારે છે, જે આયાત કર વધારે છે, જે વસ્તુનું આયાત કરવું, બરાબર, મંગાવવું. તો જે દેશ પાસેથી વસ્તુની ખરીદી કરે છે એ દેશ ખરીદી જ નહીં કરે તો જે કંપની છે કંપનીના કર્મચારી પણ શું કરશે? કારણ કે કંપનીની પ્રોડક્ટ જ નહીં વેચાય તો પછી કંપનીને બંધ કરવાનો વારો આવી શકે છે. એટલે દર્શક મિત્રો આ જે ટેરિફ યુદ્ધ છે એટલે કે જે એકબીજાની પ્રોડક્ટ પર જે વધારાનો કર લગાવવાનું જે યુદ્ધ છે અત્યારે ચાલી રહ્યું છે તેમાં ઘણા બધા લોકોની નોકરી પણ ખતરામાં મુકાઈ શકે છે. તો દર્શક મિત્રો આ હતો તમારો જવાબ. મને ઘણા બધા મિત્રોએ પ્રશ્ન કર્યો હતો દર્શક મિત્રો કે ટેરિફ વિશે સમજાવવા વિનંતી. તો દર્શક મિત્રો જ્યારે એક દેશ બીજા દેશની સાથે પોતાની વસ્તુઓનું જ્યારે ખરીદી કરવાના અથવા વેચવાના અર્થે જે પણ આપ લે કરે છે, જે ઇન્ટરનેશનલી વેપાર થઈ રહ્યા છે તેની અંદર એક દેશ બીજા દેશની સામે જે વસ્તુ ખરીદવા ઉપર વધારાનો ટેક્સ મૂકે છે એને આપણે ટેરિફ કહીશું. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.